નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દેસાઈ રિંકલ શિક્ષણ સાથેના આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું તમારા બધાનું. તો મિત્રો, આપણે જે તમારા લેબોરેટરી ટેકનિશિયનની મિત્રો જે પ્રિપેરેશન કરી રહ્યા છે તેમના માટે આપણે MCQ સિરીઝ સ્ટાર્ટ કરી હતી, જેમાં પાર્ટ 1 તમારો કમ્પ્લીટ કર્યો છે. જો ના જોયો હોય તો જોઈ લેજો. હવે પાર્ટ 2ના તમારા 100 MCQs લાવ્યા છે. તો આ જે સિરીઝ છે તમારી જ્યાં સુધી એક્ઝામ ન આવે ત્યાં સુધી ચાલુ જ રહેવાની છે. તો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી દેજો. સાથે સાથે તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. અને મિત્રો, જેવી આ વિડીયોમાં 50 લાઈક તમારી કમ્પ્લીટ થઈ જશે, તરત જ તેની PDF તમને આપણી જોવા મળી જશે ટેલિગ્રામમાં. તો જલ્દીથી તમારા બીજા મિત્રોને શેર કરજો, જેથી એ પણ આ વિડીયોનો લાભ લે. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ ફર્સ્ટ ક્વેશ્ચનથી, જેમાં તમારો છે કે કેડેવેરિક લેબોરેટરીમાં, આમાં જે કેડેવેરિક આવશે, બરાબર. લેબોરેટરીમાં હાડકાની ગોઠવણી અને સાઇટ ડિટર્મિનેશન્સ એટલે કે બાજુ નિર્ધારણનો મુખ્ય હેતુ શું છે? તો ઓપ્શન એ છે હાડકાનો નાશ કરવો, ઓપ્શન બી છે હાડકા કયા અંગનું છે અને ડાબે કે જમણી બાજુનું છે તે ઓળખવું, સી છે હાડકાનું વજન ઘટાડવું કે ડી હાડકાનો રંગ બદલવો. તો શું આવશે? મુખ્ય હેતુ શું છે કે હાડકું કયા અંગનું છે, ડાબે કે જમણી બાજુનું છે તે ઓળખવાનું હોય છે. તો આન્સર આવશે ઓપ્શન બી. હવે બીજો ક્વેશ્ચન છે કે મમીફિકેશન્સ પ્રક્રિયાનો ઐતિહાસિક ઉદ્દેશ શું છે? તો એ પેશીઓનું તાત્કાલિક વિઘટન કરવું, બે રાસાયણિક પ્રક્રિયા દ્વારા મૃતદેહને લાંબા સમય સુધી સળતો અટકાવી સાચવવો, સી પેશીઓમાંથી માત્ર DNA અલગ કરવું કે ડી મૃતદેહને પ્રવાહીમાં ઓગળવો. જે મમીફિકેશન છે એનો ઉદ્દેશ્ય એ છે કે જે રાસાયણિક પ્રક્રિયા કરીને મૃતદેહને લાંબા સમય સુધી સળતો અટકાવવા અને સાચવવા માટે મમીફિકેશન કરવામાં આવે છે. તેમાં તમારે રાસાયણનો ઉપયોગ કરવામાં આવે છે અને મૃતદેહને સાચવવો હોય લાંબા સમય સુધી, કારણ કે મૃતદેહમાં તમે રાસાયણિક પ્રક્રિયા ન કરો તો તે સડી જાય છે, બરાબર. તો આપણે તેને સાચવવો હોય છે, તો એના માટે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે અને તેને મમીફિકેશન કહેવામાં આવે છે. હવે ત્રીજો ક્વેશ્ચન છે કે મેસેરેશન પદ્ધતિનો ઉપયોગ મુખ્યત્વે શેના માટે થાય છે? તો એ નરમ પેશી સાચવવા, પી હાડકા પરથી નરમ પેશીઓ દૂર કરી માત્ર કડક કંકાલ મેળવવા, સી લોહી ગઠ્ઠો કરવા કે ડી જેનેટિક સ્લેબ સાફ કરવા. તો જે મેસેરેશન છે એ હાડકા પરથી જે નરમ પેશીઓ હોય છે દૂર કરી માત્ર કડક કંકાલ મેળવવા માટે થાય છે. મિત્રો, આમાં જે અમુક વસ્તુ છે, અમુક જે શબ્દો છે, વર્ડ્સ છે, તમને કદાચ પહેલી વખત સાંભળ્યો હોય તો કદાચ તમને યાદ ન રહે, અથવા અમુક ટાઈમે એવું થાય છે કે બધા વર્ડ્સ ભેગા થઈ જાય તો યાદ ના રહે. તો તમે નોટ્સ બનાવી દેજો. એ નોટ્સમાં જે તમને એવું લાગે કે આ વર્ડ્સ મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યો છે કે એનો મિનિંગ યાદ નથી રહેતો, તો તમે નોટ્સ બનાવીને નોટ ડાઉન કરી દેજો, તો તમને રિવિઝનમાં હેલ્પફુલ રહે. હવે ચોથો ક્વેશ્ચન છે કે મેડિકો લીગલ તપાસમાં સ્પેસિમેન પરથી કઈ માહિતી મેળવવામાં આવે છે? તો ઓપ્શન એ છે ઉંમર અને લિંગ, બી પ્રજાતિ અને જાતિ, સી એક્સેશન રેકોર્ડ હોય કે ડી આપેલ તમામ. તો આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામ. પાંચમું ક્વેશ્ચન છે કે જીનેટિક એટલે કે આનુવંશિક લેબમાં વાતાવરણને જંતુમુક્ત કરવા માટે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો એ માત્ર પાણીથી ધોવું, બી ફ્યુમિગેશન્સ અને સ્ટરાઇલાઇઝેશન, સી કલરિંગ પ્રક્રિયા કે ડી મેસેરેશન. તો જે આનુવંશિક હોય છે એમાં જંતુમુક્ત કરવા માટે આપણે ફ્યુમિગેશન અને સ્ટરાઇલાઇઝેશનનો ઉપયોગ કરવામાં આવે છે. તો આન્સર આવશે ઓપ્શન બી. છઠ્ઠો ક્વેશ્ચન છે કે ડિસેક્શન હોલ મેનેજમેન્ટમાં આંતરિક અંગો એટલે કે વિસેરાની જાળવણી માટે કયા પ્રવાહીનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ આલ્કોહોલ, બી ફોર્માલિન, સી ઇથર કે ડી પાણી. તો આન્સર આવશે ફોર્માલિનનો યુઝ કરવામાં આવે છે, બી. સાતમું કે ડિસેક્શન હોલમાં વિઘટિત મૃતદેહોનો નિકાલ કયા નિયમોના આધારે થવો જોઈએ? તો એ સામાન્ય કચરા ભેગા કરવા, બી બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટના નિયમો મુજબ, સી નદીમાં વહાવીને કે ડી ખુલ્લા મેદાનમાં ફેંકીને. તો આન્સર આવશે ઓપ્શન બી બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટના નિયમો મુજબ. આઠમું ક્વેશ્ચન છે કે લોહીના પ્રવાહી ભાગને શું કહેવામાં આવે છે? તો ઓપ્શન એ છે RBC, બી WBC, સી પ્લાઝ્મા અને ડી પ્લેટેલેટ. તો જે પ્રવાહી ભાગ હોય છે તેને પ્લાઝ્મા તરીકે ઓળખવામાં આવે છે, પ્લાઝમાને રુધિરરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે નવમું ક્વેશ્ચન છે કે રક્તમાં રહેલા રક્તકણો એટલે RBCનો સામાન્ય આકાર કેવો હોય છે? તો ઓપ્શન એ દ્વિઅંતગોળ, બી ગોળાકાર, સી અનિયમિત કે ડી નળાકાર. તો જે રક્તકણો RBCનો સામાન્ય આકાર હોય છે એ દ્વિઅંતગોળ હોય છે. તો આન્સર આવશે ઓપ્શન એ. 10મું ક્વેશ્ચન છે કે પુખ્ત મનુષ્યમાં રક્તકણો RBCનું નિર્માણ ક્યાં થાય છે? તો ઓપ્શન એ યકૃતમાં, બી પ્લહિયામાં, સી લાલ અસ્થિમજ્જામાં એટલે કે રેડ બોન મેરોમાં કે ડી મૂત્રપિંડમાં.
તો આરબીસીનું જે પુખ્ત મનુષ્યમાં નિર્માણ છે, જે રક્તકણો છે આરબીસી, તેનું નિર્માણ લાલ અસ્થિમજ્જામાં થાય છે. હવે 11મો ક્વેશ્ચન છે, જેમાં ખાલી જગ્યા પૂરવાની છે કે ખાલી જગ્યા પૂરો રક્તકણોનું આયુષ્ય આશરે ખાલી જગ્યા દિવસનું હોય છે. તો એ 10, બી 120, સી 50 કે ડી 200. તો આન્સર આવશે ઓપ્શન બી 120 દિવસ. 12મો ક્વેશ્ચન છે કે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ માટે કયા રક્તકોષો મુખ્યત્વે જવાબદાર છે. તો આરબીસી, બી ડબલ્યુબીસી. ડબલ્યુબીસીને શ્વેત કણો તરીકે પણ ઓળખવામાં આવે છે, યાદ રાખજો. સી પ્લેટલેટ્સ કે ડી પ્લાઝમા. તો આન્સર આવશે તમારો ઓપ્શન બી ડબલ્યુબીસી, શ્વેત કણો. પછી જે 13મો ક્વેશ્ચન છે કે લોહી જામી જવાની પ્રક્રિયાને બ્લડ કોગ્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, લોહી જામી જવાની પ્રક્રિયાને માં કયા રક્તકણોનો મહત્વનો ભાગ ભજવે છે. લોહી જામી કયા રક્તકણોના કારણે લોહી જામી જાય છે. તો એ રક્તકણો, બી શ્વેત કણો, ડી ત્રાક કણો કે લસિકા કોષો. તો આન્સર આવશે ઓપ્શન સી, ત્રાક કણો. 4થો ક્વેશ્ચન છે કે રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા માટે કયું ખનિજ તત્વ આવશ્યક છે. તો એ આયર્ન, બી સોડિયમ, સી કેલ્શિયમ કે ડી પોટેશિયમ. તો આન્સર આવશે ઓપ્શન સી, કેલ્શિયમ. હવે વિધાનવાળા એમસીક્યુએસ છે, જે આપણે આગળ પાર્ટમાં પણ લીધા હતા, બરાબર. વિધાનવાળા એમસીક્યુએસ કદાચ પૂછાઈ જાય તો તમને આવડે એટલા માટે આપણે ઇન્ક્લુડ કર્યા છે. એમાં વિધાન 1 એ એવું કહે છે કે ઓ રુધિર જૂથ, એટલે જે બ્લડ ગ્રુપ ઓ ધરાવતી વ્યક્તિ હોય એ યુનિવર્સલ ડોનર કહેવામાં આવે છે. વિધાન બી એવું કહે છે કે એ બી રુધિર જૂથ, એટલે કે બ્લડ ગ્રુપ એ બી ધરાવતી વ્યક્તિ યુનિવર્સલ રિસિપિયન્ટ કહેવામાં આવે છે. તો એમાં કયું સાચું છે ને કયું ખોટું છે જોવાનું છે. તો એમાં એવું કહે છે, ઓપ્શન આપેલા છે, જેમાં એ છે કે માત્ર એ વિધાન 1 સાચું, બી માત્ર વિધાન 2 સાચું, સી 1 અને 2 બંને સાચા અને ડી 1 અને 2 બંને ખોટા. તો આમાં આન્સર આવશે ઓપ્શન સી આવશે, 1 અને 2 બંને સાચા. કારણ કે જે બ્લડ ગ્રુપ ઓ વાળા જે વ્યક્તિ ધરાવતું હોય છે યુનિવર્સલ ડોનર કહેવામાં આવે છે. યુનિવર્સલ ડોનરનો મતલબ એમ થાય છે કે તે ગમે તે જૂથના વ્યક્તિને તે પોતાનું બ્લડ આપી શકે છે. અને રુધિર જૂથ એ બી હોય છે, જે એ બી ધરાવતું હોય છે, એ વ્યક્તિ યુનિવર્સલ રેસિપિયન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એનો મતલબ એ ગમે તે વ્યક્તિનું બ્લડ ગ્રુપ એ શું કરે છે, એક્સેપ્ટ કરી શકે છે. એટલે આ વસ્તુ મોસ્ટ ટાઈમ બી છે, યાદ રાખજો. હવે 16મો ક્વેશ્ચન છે કે ESR એટલે ઇરેથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ ટેસ્ટ મુખ્યત્વે શરીરમાં શું શોધવા માટે થાય છે. તો ઓપ્શન એ છે ઇન્ફેક્શન અથવા ઇન્ફ્લેમેશન. ઇન્ફ્લેમેશનમાં ફેર છે અને ઇન્ફેક્શનમાં ફેર છે. ઇન્ફેક્શન એટલે કોઈ બી બેક્ટેરિયા કે કોઈ પણ વાયરસના કારણે જે તમને ડિઝીઝ થતી હોય એને ઇન્ફેક્શન કહેવામાં આવે છે. અને ઇન્ફ્લેમેશન એટલે સોજો થવો, બરાબર, સોજો. એટલે આ બંનેમાં ફેર છે. તો ઓપ્શન બી લોહીનું પ્રમાણ, સી ઓક્સિજન સ્તર કે ડી સુગરનું પ્રમાણ. તો ESR જે પદ્ધતિ છે એ મુખ્યત્વે ઇન્ફેક્શન અથવા ઇન્ફ્લેમેશન શોધવા માટે થાય છે. 17મો ક્વેશ્ચન છે કે હૃદયના સ્નાયુઓ કયા પ્રકારના સ્નાયુઓ છે. તો એ ઐચ્છિક સ્નાયુઓ, બી અરેખી સ્નાયુ, સી હૃદય સ્નાયુ કે ડી કંકાલ સ્નાયુ. તો આન્સર આવશે ઓપ્શન સી, હૃદય સ્નાયુઓ. 18મો ક્વેશ્ચન છે કે ચેતાકોષોનો કયો ભાગ સંદેશા સ્વીકારવાનું કાર્ય કરે છે. તો અક્ષતંતુ, બી શિખાતંતુ, સી કોષકાય કે ડી સાયનેપ્સ. તો આન્સર આવશે ઓપ્શન બી, શિખાતંતુ. 19મો ક્વેશ્ચન છે કે બે ચેતાકોષો વચ્ચેના જોડાણ સ્થાનને શું કહે છે. તો એ અક્ષતંતુ, બી ચેતોપાગમ, સી માઇલિન શીથ કે ડી રિવર્સ નોડ. તો આન્સર આવશે ઓપ્શન બી, ચેતોપાગમ. 20મો ક્વેશ્ચન છે કે શરીરમાં થતા ફેરફારો અથવા ઉત્તેજનાને ગ્રહણ કરતા અંગોને શું કહેવાય છે. તો ઇફેક્ટર, બી રિસેપ્ટર એટલે કે ગ્રાહી અંગો, સી ચેતાકોષ કે ડી મગજ. તો આન્સર આવશે ઓપ્શન બી, રિસેપ્ટર, ગ્રાહી અંગો. 21મો ક્વેશ્ચન છે કે ગરમ વસ્તુને અડકતા જ અજાણતા હાથ પાછો ખેંચી લેવાની ક્રિયા કઈ ક્રિયાનું ઉદાહરણ છે. તો ઐચ્છિક ક્રિયા, બી પરાવર્તી ક્રિયા, સી જીનેટિક ક્રિયા કે ડી પાચન ક્રિયા. તો આન્સર આવશે ઓપ્શન બી, પરાવર્તી ક્રિયા. 22મો ક્વેશ્ચન છે કાર્ડિયાક સાયકલનો સામાન્ય સમયગાળો કેટલો હોય છે. તો ઓપ્શન એ 0.1 સેકન્ડ, બી 0.8, સી 1.2 સેકન્ડ કે ડી 60 સેકન્ડ. તો આન્સર આવશે ઓપ્શન બી, 0.8 સેકન્ડ. 23મો ક્વેશ્ચન છે કે ECGનું પૂરું નામ શું છે. તો એ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ, બી છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ, સી છે એન્ડોકાર્ડિયોગ્રામ કે ડી ઇલેક્ટ્રોનિક કાર્ડિયાગ્રાફ. તો ECGનું પૂરું નામ છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, ગ્રાફ નહીં, ગ્રામ, બરાબર. તો આન્સર આવશે ઓપ્શન એ. તો 24મો ક્વેશ્ચન છે કે તંદુરસ્ત પુખ્ત મનુષ્યનું સામાન્ય બ્લડ પ્રેશર કેટલું હોય છે. તો ઓપ્શન એ છે કે 120/80 mmHg, ઓપ્શન બી છે 80/120 mmHg, સી છે 140/90 mmHg
ડી છે 100/50 mmHg. તો કેટલું હોય છે? તો જે તંદુરસ્ત પુખ્ત મનુષ્યનું સામાન્ય બ્લડ પ્રેશર 120/80 mmHg જેટલું હોય છે. એટલે mm એટલે મિલીમીટર ઓફ Hg. તો મિત્રો 25મો ક્વેશ્ચન તમારી સ્ક્રીન સામે છે કે બ્લડ પ્રેશર માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો એ છે સ્ટેટોસ્કોપ, બી છે સ્ફિગ્મોમેનોમીટર, સી છે થર્મોમીટર કે ડી બેરોમીટર. તો જે બ્લડ પ્રેશર માપવા માટે તમારો સ્ફિગ્મોમેનોમીટર જે આવે છે તેનો ઉપયોગ થાય છે. તો આન્સર આવશે ઓપ્શન બી. 26મો ક્વેશ્ચન છે કે હૃદય પોતાના સ્નાયુને રક્ત પહોંચાડતી પરિવહન વ્યવસ્થાને શું કહેવામાં આવે છે? તો એ પ્લમોનરી સર્ક્યુલેશન, બી સિસ્ટેમેટિક સર્ક્યુલેશન, સી કોરોનરી સર્ક્યુલેશન કે ડી પોર્ટલ સર્ક્યુલેશન. તો શું કહેવામાં આવે છે? તો કોરોનરી સર્ક્યુલેશન કહેવામાં આવે છે. હૃદય પોતાના સ્નાયુને રક્ત પહોંચાડતી જે પરિવહન વ્યવસ્થા હોય છે તેને કોરોનરી સર્ક્યુલેશન કહેવામાં આવે છે. 27મો ક્વેશ્ચન કે સામાન્ય સ્થિતિમાં માનવ હૃદય 1 મિનિટમાં અંદાજે કેટલી વાર ધબકે છે? તો એ 65 થી 60, બી 72 વાર એટલે કે 70 થી 75 વાર, સી 90 થી 100 વાર કે ડી 120 વાર. તો કેટલી વાર ધબકે છે? તો આન્સર આવશે ઓપ્શન બી 72 વાર. એમાં 70 થી 75 જે વાર હોય છે સામાન્ય સ્થિતિમાં એટલી વાર હૃદય તમારું ધબકે છે. 28મો ક્વેશ્ચન કે મૂત્ર નિર્માણની પ્રક્રિયામાં 3 મુખ્ય તબક્કા કયા છે? તો એ ગાળણ, પુનઃશોષણ અને સ્ત્રાવ, બી છે પાચન, ગાળણ અને ઉત્સર્જન, સી છે વહન, સંગ્રહ અને શુદ્ધિકરણ કે ડી છે વિઘટન, શોષણ અને વહન. તો મૂત્ર નિર્માણની જે પ્રક્રિયા છે તેના 3 તબક્કા હોય છે. તેમાં ગાળણ આવશે, પછી પુનઃશોષણ આવશે અને સ્ત્રાવ આવશે. તો આન્સર આવશે ઓપ્શન એ. હવે 29મો ક્વેશ્ચન છે કે મિક્સચર્યુરેશન એટલે શું? એટલે કે લોહી ગાળવાની પ્રક્રિયા, બી પિત્તસ્રાવની પ્રક્રિયા, સી મૂત્ર વિસર્જન કરવાની ક્રિયા કે ડી પરસેવો થવાની ક્રિયા. તો શું આવશે? સી આવશે તમારા મૂત્ર વિસર્જન કરવાની ક્રિયા. 30મો ક્વેશ્ચન છે કે પાચન નળીની શરૂઆત અને અંત ક્યાંથી થાય છે? તો એ મુખથી જઠર, બી મુખથી મળદ્વાર, સી અન્ન નળીથી નાના આંતરડા કે ડી જઠરથી મોટા આંતરડા. તો જે પાચન નળી હોય છે આપણે તેની શરૂઆત ક્યાંથી થાય છે? મુખથી મળદ્વાર સુધી તેની શરૂઆત અને અંત થાય છે. શરૂઆત તેની મુખથી થાય છે અને મળદ્વારથી તેનો અંત થાય છે. 31મો ક્વેશ્ચન છે કે લાદ રસ એટલે કે સલાઈવામાં કયો ઉત્સેચક આવેલો હોય છે જે સ્ટાર્ચનું પાચન કરે છે? તો એ પેપ્સિન, બી ટ્રિપ્સિન, સી લાળ રસ્ય એમાઇલેઝ એટલે કે ટાઇલિન કે ડી લિપેઝ. તો જે સ્ટાર્ચનું પાચન કરે છે તે લાળ રસ્ય એમાઇલેઝ આવેલો હોય છે તે જે સ્ટાર્ચનું પાચન કરે છે. 32મો ક્વેશ્ચન છે કે જઠર રસમાં કયો એસિડ આવેલો હોય છે? તો એસેટિક એસિડ, બી હાઇડ્રોક્લોરિક એસિડ, સી સલ્ફ્યુરિક એસિડ કે ડી લેક્ટિક એસિડ. તો આન્સર આવશે તમારો હાઇડ્રોક્લોરિક એસિડ ઓપ્શન બી. 33મો ક્વેશ્ચન કે સ્વાદુ રસમાં પ્રોટીનના પાચન માટે કયો નિષ્ક્રિય ઉત્સેચક હોય છે જે પાછળથી સક્રિય થાય છે? તો એ પેપ્સિનોજન, બી ટ્રિપ્સિનોજન, સી એમાઇલેઝ કે ડી લિપેઝ. તો કયો હોય છે? તો આન્સર આવશે ઓપ્શન બી ટ્રિપ્સિનોજન. 34મો ક્વેશ્ચન છે કે ચરબીના તૈલોદીકરણ માટે કયો પાચક રસ જરૂરી છે? તો એ લાળ રસ, બી જઠર રસ, સી પિત્ત રસ કે ડી આંત્ર રસ. તો આન્સર આવશે ઓપ્શન સી પી રસ. 35મો ક્વેશ્ચન કે પાચન થયેલા ખોરાકનું મુખ્ય શોષણ પાચન તંત્રના કયા ભાગમાં થાય છે? તો એ જઠર, બી નાનું આંતરડું, સી મોટું આંતરડું કે ડી મૂગુઆ. તો આન્સર આવશે ઓપ્શન બી નાનું આંતરડું. 36મો ક્વેશ્ચન કે આંખના કયા ભાગ પર વસ્તુની છબી બને છે? તો એ કોર્નિયા, બી રેટિના એટલે કે નેત્રપટલ, સી આઈરિસ કે ડી લેન્સ. તો કયા વસ્તુ પર આંખના કયા ભાગ ઉપર વસ્તુની છબી બને છે? તો આન્સર આવશે ઓપ્શન બી રેટિના એટલે કે નેત્રપટલ. 37મો ક્વેશ્ચન છે કે રેટિનામાં આવેલા કયા કોષો પ્રકાશની તીવ્રતા એટલે કે ઝાંખા પ્રકાશ માટે સંવેદનશીલ છે? તો એ શંકુ કોષો, બી દંડ કોષો, સી ચેતાકોષો કે ડી લેન્સ કોષો. તો આન્સર આવશે ઓપ્શન બી દંડ કોષો. 38મો ક્વેશ્ચન કે મનુષ્યના કાનનો કયો ભાગ શરીરનું સંતુલન જાળવવામાં મદદ કરે છે? તો એ અર્ધવર્તુળકાર નલિકાઓ, બી કાનનો પડદો, સી બાહ્ય કર્ણપલ્લવ કે ડી કાનના હાડકાં. તો આન્સર આવશે ઓપ્શન એ અર્ધવર્તુળકાર નલિકાઓ. 39મો ક્વેશ્ચન છે કે સેરિબ્રલ કોર્ટેક્સનું મુખ્ય કાર્ય શું છે? તો એ હૃદયના ધબકારા નિયંત્રણ, બી ઉચ્ચ ભૌતિક ક્રિયાઓ, સ્મૃતિ, વિચારણા અને ચેતના, સી માત્ર પરાવર્તિત ક્રિયા કે ડી લાળ સ્ત્રાવ કરવો. તો જે સેરિબ્રલ કોર્ટેક્સ આવેલું હોય છે તેનું મુખ્ય કાર્ય છે ઉચ્ચ બૌદ્ધિક ક્રિયાઓ, સ્મૃતિ, વિચારણા અને ચેતના. 40મો ક્વેશ્ચન કે થેલેમસનું મુખ્ય કાર્ય શું છે?
તો એ તે હોર્મોન્સ બનાવે છે. બી તે સંબંધી અને પ્રેરક સંકેતો માટેનું રેજિસ્ટ્રેશન છે. સી તે શ્વસન દર નક્કી કરે છે કે ડી તે પાચન સુધારે છે. તો જે થેલેમસ હોય છે તેનું સંવેદી અને પ્રેરક સંકેતો માટેનું રેજિસ્ટ્રેશન છે. 41મું કે શરીરનું તાપમાન, ભૂખ અને તરસનું નિયંત્રણ મગજનો કયો ભાગ કરે છે? તો એ સેરેબેલમ, બી મેડ્યુલા, સી હાઇપોથેલેમસ કે ડી પોન્સ. તો કોણ કરે છે? તો આન્સર આવશે ઓપ્શન સી હાઇપોથેલેમસ. 42મો ક્વેશ્ચન કે મનુષ્યમાં શ્વસન કેન્દ્ર ક્યાં આવેલું હોય છે જે શ્વસનની પ્રક્રિયાનું નિયમન કરે છે? તો એ સેરિબ્રમ, બી મેડ્યુલા, ઓબ્લોન્ગાટા અને પોન્સ, સી હાઇપોથેલેમસ કે ડી કરોડરજ્જુ. તો મનુષ્યના જે શ્વસન કેન્દ્ર હોય છે એ ક્યાં આવેલું હોય છે જે શ્વસનની પ્રક્રિયાનું નિયમન કરે છે? તો એ જે મેડ્યુલા, ઓબ્લોન્ગાટા અને પોન્સમાં આવેલું હોય છે. 43મો ક્વેશ્ચન છે કે રક્તમાં ઓક્સિજનનું વહન મુખ્યત્વે કોના દ્વારા થાય છે? તો એ WBC, બી પ્લાઝમામાં ઓગાળીને, સી હિમોગ્લોબિન એટલે કે RBC દ્વારા કે ડી પ્લેટલેટ્સ દ્વારા. જો જે રક્તમાં ઓક્સિજનનું વહન મુખ્યત્વે હિમોગ્લોબિન એટલે કે RBC દ્વારા થાય છે. ઓપ્શન આવશે તમારો ઓપ્શન સી. 44મો ક્વેશ્ચન કે કોષો સ્તરે થતા શ્વસન દરમિયાન ઉત્પન્ન થતો CO2 રક્તમાં મુખ્યત્વે કયા સ્વરૂપે વહન પામે છે? તો એ બાયકાર્બોનેટ આયન સ્વરૂપે, બી વાયુ સ્વરૂપે, સી કાર્બોનિક એસિડ કે ડી માત્ર પ્લાઝમા પ્રોટીન સાથે. તો કયા સ્વરૂપે વહન પામે છે? તો આન્સર આવશે ઓપ્શન ને બાયકાર્બોનેટ આયનો સ્વરૂપે. 45મો ક્વેશ્ચન કે પિટ્યુટરી ગ્રંથિ ક્યાં આવેલી હોય છે? તો એ ગળામાં, બી મગજના તળિયે એટલે કે હાઇપોથેલેમસની નીચે, સી મૂત્રપિંડની ઉપર કે ડી છાતીમાં. તો કઈ જગ્યાએ આવેલું હોય છે? તો મગજના તળિયે જે હાઇપોથેલેમસની નીચે આવેલું હોય છે. આવી રીતે જે શરીરમાં કયો ભાગ કઈ જગ્યાએ આવેલો છે એ તમને ખાસ ધ્યાન રાખજો. જે આપણું પાર્ટ એ લીધું હતું પાર્ટ 1માં, એમાં તમને ઘણા બધા આકૃતિવાળા ક્વેશ્ચન પણ લીધા હતા. એમાં ઘણા બધા એવા ક્વેશ્ચન પણ હતા કે તમને શરીરનો ભાગ બતાવ્યો હોય ને તેમાં નીચે તમને ઓપ્શનમાં આપેલું કે આ શરીરનો ભાગ કઈ જગ્યાએ આવેલો છે. બરાબર? તો તમે જે જગ્યા છે ખાસ ધ્યાન રાખજો. એ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે બધા. તો તમને ના યાદ રહેતો હોય તો નોટ્સ બનાવીને યાદ રાખજો. 46મો ક્વેશ્ચન કે કેલ્શિયમ અને ફોસ્ફેટના નિયમન માટે કયો અંતઃસ્રાવ જવાબદાર છે જે પેરાથાઇરોઇડ ગ્રંથિમાં સ્રવે છે? તો એ થાઇરોક્સિન, બે પેરાથોર્મોન, સી ઇન્સ્યુલિન કે ડી એડ્રેનાલિન. તો કયો જવાબદાર છે અંતઃસ્રાવ? તો આન્સર આવશે પેરાથોર્મોન અને PTH તરીકે ઓળખવામાં આવે છે. 47મો ક્વેશ્ચન કે કટોકટીના સ્થિતિમાં લડો અથવા ભાગો, ફાઇટ ઓર ફ્લાઇટમાં કયો અંતઃસ્રાવ જવાબદાર છે? તો ઇન્સ્યુલિન, બી એડ્રેનાલિન એટલે કે એપિનેફ્રિન, સી થાઇરોક્સિન કે ડી એસ્ટ્રોજન. તો જે લડો અથવા ભાગો જેવી સ્થિતિમાં છે એ અંતઃસ્રાવ કયો જવાબદાર છે? તો એડ્રેનાલિન આવશે તમારો ઓપ્શન બી. 48મો ક્વેશ્ચન છે કે પુરુષોમાં કયો મુખ્ય સેક્સ હોર્મોન શુક્રપિંડમાંથી ઉત્પન્ન થાય છે? તો એ પ્રોજેસ્ટેરોન, બી છે ટેસ્ટોસ્ટેરોન, સી છે એસ્ટ્રોજન કે ડી પોલિટીન. તો કયો સેક્સ હોર્મોન જે આવે છે શુક્રપિંડમાંથી ઉત્પન્ન થાય છે? તો આન્સર આવશે ઓપ્શન બી ટેસ્ટોસ્ટેરોન. હવે 39મો ક્વેશ્ચન છે કે સ્ત્રીઓમાં જે માસિક ચક્ર હોય છે નું સરેરાશ દિવસ કેટલા દિવસનું હોય છે? તો એ 14 દિવસ, બી 28 દિવસ, સી 5 દિવસ કે ડી 40 દિવસ. તો જે સ્ત્રીઓમાં જે માસિક ચક્ર હોય છે તે 28 દિવસનું હોય છે. 50મો ક્વેશ્ચન છે કે માસિક ચક્ર દરમિયાન અંડપાન સામાન્ય રીતે કયા દિવસે થાય છે? તો એ પહેલા દિવસે, બી 5મા, સી 14મા દિવસે કે ડી 8મા દિવસે. તો અંડપાત જે થાય છે એ કયા દિવસે થાય છે? 14મા દિવસે થાય છે. હવે તમને ખાલી જગ્યા આપી છે કે ખાલી જગ્યા પૂરો કિશોર અવસ્થામાં પ્રવેશી પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કરવાની ઉંમરને ખાલી જગ્યા કહે છે. તો એ બાલ્ય અવસ્થા, બી પુખ્ત અવસ્થા, સી યુવાનારંભ કે મુક્તાવસ્થા કે ડી વૃદ્ધાવસ્થા. તો જે પ્રજનન ક્ષમતા જે પ્રાપ્ત કરવાની ઉંમર હોય છે તેને યુવાનારંભ અથવા મુક્તાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. 52મો ક્વેશ્ચન કે મનુષ્યમાં રક્તમાં પ્લાઝમાનું પ્રમાણ આશરે કેટલા ટકા હોય છે? તો એ 45, બી 50, સી 75 કે ડી 90. તો જે મનુષ્ય હોય છે તેના રક્તમાં પ્લાઝમાનું જે પ્રમાણ હોય છે તે આશરે 55% જેટલું હોય છે. 53મો કે પ્લાઝમામાં સૌથી વધુ પ્રમાણમાં કયો ઘટક આવેલો હોય છે? એ પ્રોટીન, બી પાણી, સી ગ્લુકોઝ અને ડી ક્ષારો. તો જે
સૌથી વધારે જે ઘટક જોવા મળે છે, પાણી જોવા મળે છે, તેનું પ્રમાણ આશરે 90 થી 92% જેટલું હોય છે. તો આન્સર આવશે ઓપ્શન બી. 54મો ક્વેશ્ચન કે રક્ત ગંઠાવાની ક્રિયા માટે પ્લાઝમામાં આવેલું કયું પ્રોટીન મહત્વનું છે? તો આલ્બ્યુમિન, બી છે ગ્લોબ્યુમિન, સી છે ફાઇબ્રોનોજન કે ડી હિમોગ્લોબિન? તો આન્સર આવશે તમારો ઓપ્શન સી ફાઇબ્રિનોજન. હવે 55મો ક્વેશ્ચન છે કે રક્તકણોની અંદર આવેલું લોહીયુક્ત શ્વસન રંજક દ્રવ્ય કયું છે? તો એ માઇટોનિક, બી છે હિમોગ્લોબિન, સી બિલિરુબિન કે ડી મેલાનિન? તો કયું હોય છે? તો આન્સર આવશે ઓપ્શન બી હિમોગ્લોબિન. 56મો ક્વેશ્ચન કે એનિમિયાને પાંડુ રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે, યાદ રાખજો. એ રક્તમાં કોની ઉણપને કારણે થાય છે? તો એ શ્વેત કણો, બી ત્રાક કણો, સી હિમોગ્લોબિન અથવા રક્તકણો કે ડી પ્લાઝ્મા પ્રોટીન? તો આન્સર આવશે ઓપ્શન સી હિમોગ્લોબિન અથવા રક્તકણો. 57મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયો શ્વેત કણોનો પ્રકાર કણિકામય નથી? તો એ ન્યુટ્રોફિલ, બી ઓસિનોફિલ, ડી લિમ્ફોસાઇટ કે ડી બેઝોફિલ? તો કયો નથી? તો આન્સર આવશે ઓપ્શન સી લિમ્ફોસાઇટ. 58મો ક્વેશ્ચન છે જેમાં ખાલી જગ્યા પૂરવાની કીધી છે કે રક્તકણોમાં ત્રાક કણોની સંખ્યા સામાન્ય રીતે પ્રતિ ક્યુબિક ખાલી જગ્યા મિલીમીટર ખાલી જગ્યા હોય છે. તો એ 5000 થી 10,000, બી 1.5 લાખથી 4.5 લાખ, સી 50 લાખ કે ડી 10 લાખ? તો કેટલી હોય છે ત્રાક કણોની સંખ્યા સામાન્ય રીતે ક્યુબિક મિલીમીટર? તો આન્સર આવશે તમારો ઓપ્શન બી કે 1.5 થી 4.5 લાખ જેટલી હોય છે. હવે 59મો ક્વેશ્ચન છે કે બ્લડ ગ્રુપ સિસ્ટમ એટલે કે એબીઓની શોધ કોણે કરી હતી? તો એ વિલિયમ હાર્વે, બી કાર્લ લેન્ડ્સ સ્ટેનર, સી રોબર્ટ કોચ કે ડી લુઈસ પાસ્ચર? તો એબીઓ એટલે કે બ્લડ ગ્રુપ સિસ્ટમ છે તેની શોધ કાર્લ લેન્ડ્સ સ્ટેનરે કરી હતી. 60મો ક્વેશ્ચન કે કયા રુધિર જૂથ રક્તકણોની સપાટી પર કોઈ પણ એન્ટીજન એ કે બી હોતા નથી? તો ઓપ્શન એ જૂથ, બી જૂથ, સી એબી જૂથ કે ડી ઓ જૂથ? કયા રુધિર જૂથના રક્તકણોની સપાટી પર કોઈ પણ એન્ટીજન જોવા મળતા નથી? તો આન્સર આવશે ડી ઓ જૂથ. 61મો ક્વેશ્ચન કે આરએચ ફેક્ટરની હાજરી કે ગેરહાજરી રક્તમાં શું નક્કી કરે છે? તો એ બ્લડ પ્રેશર, બી બ્લડ ગ્રુપ પોઝિટિવ કે નેગેટિવ હોવું, સી સુગરનું સ્તર અથવા ડી હિમોગ્લોબિનની ક્ષમતા? તો જે આરએચ ફેક્ટર છે એ શું નક્કી કરે છે? તો બ્લડ ગ્રુપ પોઝિટિવ છે કે નેગેટિવ તે આરએચ ફેક્ટર દ્વારા નક્કી કરવામાં આવે છે. 62મો ક્વેશ્ચન છે કે કંકાલ સ્નાયુઓ કેવા પ્રકારના હોય છે? તો એ રેખિત અને ઐચ્છિક, બી અરેખિત અને અનૈચ્છિક, સી રેખિત અને અનૈચ્છિક કે ડી અરેખિત અને ઐચ્છિક? તો જે કંકાલ સ્નાયુ હોય છે તે કેવા હોય છે? રેખિત અને ઐચ્છિક પ્રકારના હોય છે. 63મું કે સ્નાયુ સંકોચન માટે કયો મોડલ સિદ્ધાંત સ્વીકૃત છે? તો એ ફ્લુઇડ મોઝેક મોડલ, બી સ્લાઇડિંગ ફિલામેન્ટ થિયરી, સી લોક એન્ડ કી થિયરી કે ડી એપેરોન મોડલ? તો આન્સર આવશે ઓપ્શન બી સ્લાઇડિંગ ફિલામેન્ટ થિયરી. 64મો ક્વેશ્ચન છે કે સ્નાયુ સંકોચન માટે કયા બે મુખ્ય પ્રોટીન તંતુઓ જવાબદાર છે? એ કોલાજન અને ઇલાસ્ટિન, બી એક્ટિન અને માયોસિન, સી હિમોગ્લોબિન અને ગ્લોબ્યુલિન કે ડી કેરાટિન અને ફાઇબ્રિન? તો જે સ્નાયુ સંકોચન માટે જે મુખ્યત્વે એક્ટિન અને માયોસિન જવાબદાર છે. 65મો ક્વેશ્ચન કે સ્નાયુ સંકોચન દરમિયાન ઉર્જાનો સીધો સ્ત્રોત કયો છે? તો એ ગ્લુકોઝ, બી એટીપી, ડી સી લેક્ટિક એસિડ, ડી ક્રિએટિન? તો કયો આન્સર આવશે? ઓપ્શન બી એટીપી. 66મો ક્વેશ્ચન છે કે અતિશય શારીરિક શ્રમ પછી સ્નાયુ થાકી જવાનું કારણ કયા એસિડનો ભરાવ છે? તો એ પાયરુવિક એસિડ, બી લેક્ટિક એસિડ, સી સાઇટ્રિક એસિડ કે ડી યુરિક એસિડ? તો આન્સર આવશે ઓપ્શન બી લેક્ટિક એસિડ. 67મો ક્વેશ્ચન કે ચેતાકોષમાં માયલિન શીથનું કાર્ય શું છે? તો એ ચેતાકોષને ઓક્સિજન આપવું, બી ચેતાઉર્મિ વેગને વહનથી ગતિ વધારવી, સી હોર્મોન મુક્ત કરવા કે ડી કોષ કેન્દ્રનું રક્ષણ કરવું? તો આન્સર આવશે ઓપ્શન બી ચેતાઉર્મિ વેગના વહનથી ગતિ વધારવી. 68મો છે જે વિધાનવાળો એમસીક્યુ છે એમાં વિધાન એક્સ એવું કહે છે કે સંવેદી ચેતા ઉત્તેજનાને અંગોથી મગજ તરફ લઈ જાય છે અને વિધાન વાય એવું કહે છે કે પ્રેરક ચેતાઓ મગજના આદેશોને અંગો તરફ લઈ જાય છે. હવે તેમાં કયું સાચું છે અને કયું ખોટું છે એ જોવાનું છે. તો એ માત્ર એક્સ સાચું, બી માત્ર વાય સાચું, સી બંને વિધાન સાચા કે ડી બંને વિધાન ખોટા? તો આમાં તમારા બંને વિધાન સાચા આવશે. સંવેદી ચેતા ઉત્તેજનાને અંગોથી મગજ તરફ લઈ જાય છે અને જે પ્રેરક ચેતા હોય છે મગજના આદેશોને અંગો તરફ લઈ જાય છે. આ બંનેમાં ભૂલ ન પડે તેનું ધ્યાન રાખજો. 69મો ક્વેશ્ચન છે કે હૃદયના સંકોચનના તબક્કાને તબીબી ભાષામાં શું કહે છે? તો એ ડાયાસ્ટોલ, બી સિસ્ટોલ,
સી એરેથમિયા કે બી બ્રેડીકાર્ડિયા? તો આન્સર આવશે ઓપ્શન બી સિસ્ટોલ. 70મું ક્વેશ્ચન છે કે હૃદયના શિથિલન એટલે કે વિસ્તરણના તબક્કાને શું કહે છે? એ સિસ્ટોલ, બી ડાયાસ્ટોલ, સી હાર્ટ બ્લોક કે ડી કાર્ડિયમ? તો જે હૃદયના શિથિલનના તબક્કાને છે એ ડાયાસ્ટોલ તરીકે ઓળખવામાં આવે છે. 71મું ક્વેશ્ચન છે કે હૃદયના જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ આવેલો છે? તો એ દ્વિદલ વાલ્વ એટલે કે મિત્ર વાલ્વ, બી છે ત્રિદલ વાલ્વ, સી છે અર્ધચંદ્રાકાર વાલ્વ કે ડી છે એઓર્ટિક વાલ્વ? તો હૃદયના જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ આવેલો હોય છે. 72મું ક્વેશ્ચન કે હૃદયના ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ આવેલો હોય છે? તો એ ત્રિદલ વાલ્વ, બી દ્વિદલ વાલ્વ, સી પલ્મોનરી વાલ્વ કે તો ડી છે યુસ્ટેચિયન વાલ્વ? તો હૃદયના જે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે આવેલું હોય છે દ્વિદલ વાલ્વ હોય છે. 73મું ક્વેશ્ચન કે હૃદયનો કયો ખંડ આખા શરીરમાં ઓક્સિજનયુક્ત રક્ત પંપ કરે છે? તો એ જમણું કર્ણક, બી જમણું ક્ષેપક, સી ડાબું કર્ણક કે ડાબું ક્ષેપક? તો જે હૃદયનો ઓક્સિજનયુક્ત જે રક્ત પંપ કરે છે તે આવશે, આન્સર આવશે ઓપ્શન ડી ડાબું ક્ષેપક કરે છે. 74મું ક્વેશ્ચન કે ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રક્ત હૃદયના કયા ખંડમાં પાછું ફરે છે? તો એ જમણું કર્ણક, બી ડાબું કર્ણક, સી જમણું ક્ષેપક કે ડી ડાબું ક્ષેપક? તો આન્સર આવશે ઓપ્શન બી ડાબું કર્ણક. 75મું ક્વેશ્ચન છે કે હૃદયના ધબકારાનો પ્રારંભ કરનાર SA નોડ ક્યાં આવેલો હોય છે? તો એ જમણા કર્ણકની દિવાલમાં, બી ડાબા કર્ણકની દિવાલમાં, સી આંતરક્ષેપક પટલમાં કે ડી ડાબા ક્ષેપકમાં? તો જે SA નોડ આવેલો હોય છે એ જમણા કર્ણકની દિવાલમાં આવેલો હોય છે. 76મું ક્વેશ્ચન કે હાઇપરટેન્શન એટલે શું? તો એ ઓછું બ્લડ પ્રેશર, બી સામાન્ય બ્લડ પ્રેશર, સી ઊંચું બ્લડ પ્રેશર કે ડી હૃદય બંધ થઈ જવું? તો આન્સર આવશે ઓપ્શન સી ઊંચું બ્લડ પ્રેશર. 77મું ક્વેશ્ચન કે નેફ્રોનના રુધિર કેશિકા ગુચ્છનું મુખ્ય કાર્ય શું છે? તો એ પાણીનું શોષણ, બી રુધિરનું અલ્ટ્રાફિલ્ટ્રેશન, સી છે ગ્લુકોઝનો સ્ત્રાવ કે ડી યુરિયાનું ઉત્પાદન? તો આન્સર આવશે ઓપ્શન બી રુધિરનું અલ્ટ્રાફિલ્ટ્રેશન. 78મું ક્વેશ્ચન કે બાઉમેનની કોથળી કયા તંત્રનો ભાગ છે? તો એ પાચન તંત્ર, બી શ્વસન તંત્ર, સી ઉત્સર્જન તંત્ર કે ડી પ્રજનન તંત્ર? તો જે બાઉમેનની કોથળી હોય છે ઉત્સર્જન તંત્રમાં હોય છે. 79મું ક્વેશ્ચન છે કે સામાન્ય મૂત્રમાં નીચેનામાંથી કયો ઘટક ગેરહાજર હોવો જોઈએ? તો યુરિયા, બી પાણી, સી ગ્લુકોઝ કે ડી સોડિયમ ક્લોરાઇડ? તો સામાન્ય મૂત્રમાં ગ્લુકોઝ ગેરહાજર હોવો જોઈએ. 80મું ક્વેશ્ચન કે માનવ શરીરમાં યુરિયાનું નિર્માણ એટલે કે ઉત્પાદન ક્યાં થાય છે? તો એ મૂત્રપિંડમાં, બી યકૃત એટલે કે લીવરમાં, સી પ્લહિયામાં કે ડી સ્વાદુપિંડમાં? તો જે માનવ શરીરમાં યુરિયાનું જે નિર્માણ છે એ યકૃતમાં થાય છે. 81મું ક્વેશ્ચન કે લાળ રસમાં રહેલું કયું તત્વ બેક્ટેરિયા નાશ કરવાનું કાર્ય કરે છે? તો એ એમાઇલેસ, બી લાઇસોઝાઇમ, સી મ્યુસિન કે ડી પેપ્સિન? તો લાળ રસમાં રહેલું કયું તત્વ જે છે બેક્ટેરિયા નાશ કરે છે? તો આન્સર આવશે ઓપ્શન બી લાઇસોઝાઇમ. 82મું ક્વેશ્ચન કે જઠરની દિવાલમાં રહેલા પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સીને સક્રિય કરવા માટે શું જરૂરી છે? એ આલ્કલાઇન માધ્યમ, બી એસિડિક માધ્યમ, સી પિત્તરસ કે ડી ઇન્સ્યુલિન? તો આન્સર આવશે ઓપ્શન બી એસિડિક માધ્યમ. 83મું ક્વેશ્ચન છે કે સ્વાદુપિંડમાંથી રક્તસ્રાવતો કયો ઉત્સેચક ચરબીનું પાચન કરે છે? તો એમાઇલેસ, બી ટ્રિપ્સિન, સી લિપેઝ કે ડી પેપ્સિન? તો આન્સર આવશે ઓપ્શન સી લિપેઝ. 84મું ક્વેશ્ચન છે જેમાં વિધાનવાળા ક્વેશ્ચન લીધા છે કે વિધાન 1માં કાર્બોહાઈડ્રેટનું અંતિમ પાચન ગ્લુકોઝમાં થાય છે અને વિધાન બી એવું કહે છે કે પ્રોટીનનું અંતિમ પાચન એમિનો એસિડમાં થાય છે. તો એ માત્ર 1 સાચું, બી 2 સાચા, માત્ર 2 સાચું, સી 1 અને 2 બંને સાચા કે ડી 1 અને 2 બંને ખોટા? તો આમાં આન્સર આવશે તમારો 1 અને 2 બંને સાચા, કારણ કે કાર્બોહાઈડ્રેટ જે હોય છે તેનું અંતિમ પાચન ગ્લુકોઝમાં જ થાય છે અને પ્રોટીનનું અંતિમ પાચન જે છે એમિનો એસિડમાં થાય છે. 85મું ક્વેશ્ચન કે ચરબીના પાચન પછી તે કયા અંતિમ સ્વરૂપમાં ફેરવાય છે? તો એ ગ્લુકોઝ, બી એમિનો એસિડ, સી છે ફેટી એસિડ અને ગ્લિસરોલ કે ડી ન્યુક્લિઓટાઇડ? તો આન્સર આવશે ઓપ્શન સી ફેટી એસિડ અને ગ્લિસરોલ. 86મું ક્વેશ્ચન છે કે આંખનો કયો રંગીન ભાગ કીકીના કદનું નિયંત્રણ કરે છે? તો એ કોર્નિયા, બી આઇરિસ, સી લેન્સ કે ડી સ્ક્લેરા? તો આન્સર આવશે ઓપ્શન બી આઇરિસ. 87મું ક્વેશ્ચન છે કે કાનના મધ્ય ભાગમાં આવેલા 3 હાડકાઓનો સાચો ક્રમ બહારથી અંદર તરફ કયો છે? તો એ હથોડી, એરણ, પેકડું, બી પેકડું, એરણ, હથોડી, સી એરણ, હથોડી, પેકડું કે ડી હથોડી, પેકડું, એરણ? તો આન્સર આવશે તમારો ઓપ્શન એ હથોડી, એરણ, પેકડું.
88મો ક્વેશ્ચન કે મનુષ્યના શરીરમાં આવેલું સૌથી નાનું હાડકું કયું છે? એ ફીમર, બી સ્ટેપ્સ, સી રેડિયસ કે ડી નેઝલ હાડકું? તો સૌથી નાનું જે હાડકું કયું છે તો આન્સર આવશે ઓપ્શન બી સ્ટેપ્સ. 89મો ક્વેશ્ચન છે કે મગજનો કયો ભાગ શ્વસન, રક્તદાબ અને ઉલટી થવાની ક્રિયાઓનું નિયમન કેન્દ્ર ધરાવે છે? તો એ સેરિબ્રમ, બી સેરિબેલમ, સી મેડ્યુલા ઓબ્લોનગાટા કે ડી થેલેમસ? તો આન્સર આવશે ઓપ્શન સી મેડ્યુલા અને ઓબ્લોનગાટા. 90મો ક્વેશ્ચન છે કે કરોડરજ્જુ મગજના કયા ભાગમાંથી લંબાઈને નીચે તરફ જાય છે? એ સેરિબ્રમ, બી પોન્સ, સી છે મેડ્યુલા ઓબ્લોનગાટા કે ડી મિડ બ્રેઇન? તો આન્સર આવશે તમારો ઓપ્શન સી મેડ્યુલા ઓબ્લોનગાટા. 91મો ક્વેશ્ચન છે કે શ્વાસ લેવાની સામાન્ય ભૌતિક પ્રક્રિયા દરમિયાન ઉરોદર પટલની સ્થિતિ કેવી થાય છે? એ તે ઉપર તરફ ખસે છે, બી નીચે તરફ ખસે છે અને ચપટો બને છે, સી તેમાં કોઈ ફેરફાર થતો નથી કે ડી તે સંકોચાઈને ગોળાકાર બને છે? તો આન્સર આવશે ઓપ્શન બી તે નીચે તરફ ખસે છે અને ચપટો બને છે. 92મો ક્વેશ્ચન છે કે ફેફસાનો કુલ હવા ધારણ કરવાની ક્ષમતાને શું કહે છે? તો એ ટાઇડલ વોલ્યુમ, બી ટોટલ લંગ કેપેસિટી, સી રેસિડ્યુઅલ વોલ્યુમ કે ડી વાઇટલ કેપેસિટી? તો આન્સર આવશે ઓપ્શન બી ટોટલ લંગ કેપેસિટી. 93મો ક્વેશ્ચન છે કે સામાન્ય શ્વસન દરમિયાન અંદર લેવાતી કે બહાર કાઢવામાં આવતી હવાના કદને શું કહે છે? તો એ રેસિડ્યુઅલ વોલ્યુમ, બી ટાઇડલ વોલ્યુમ, સી વાઇટલ કેપેસિટી કે ડી ઇન્સ્પાયરેટિંગ કેપેસિટી? તો આન્સર આવશે ઓપ્શન બી ટાઇડલ વોલ્યુમ. 94મો ક્વેશ્ચન કે થાઇરોઇડ ગ્રંથિમાંથી કયો મુખ્ય અંતઃસ્રાવ મુક્ત થાય છે જે ચયાપચયનું નિયમન કરે છે? તો એ પેરાથોર્મોન, બી થાઇરોક્સિન, સી કેલેસ્ટિટોનિન કે ડી ગ્લુકાગોન? તો કયો અંતઃસ્રાવ મુક્ત થાય છે? તો આન્સર આવશે બી થાઇરોક્સિન. 95મો ક્વેશ્ચન કે સ્વાદુપિંડના આઇલેટ્સ ઓફ હાન્સના બીટા એટલે કે કોષ કયો અંતઃસ્રાવ બનાવે છે? તો એ ગ્લુકાગોન, બી ઇન્સ્યુલિન, સી સોમેટોસ્ટેટિન કે ડી સિક્રેટિન? તો કયો બનાવે છે અંતઃસ્રાવ? તો આન્સર આવશે ઓપ્શન બી ઇન્સ્યુલિન બનાવે છે. 96મો ક્વેશ્ચન કે રક્તમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવાનું કાર્ય કયો અંતઃસ્રાવ કરે છે જે સ્વાદુપિંડના આલ્ફા કોષમાંથી સ્રવે છે? તો એ ઇન્સ્યુલિન, બી ગ્લુકાગોન, સી છે કોર્ટિસોલ કે ડી પ્રોજેસ્ટેરોન? તો કયું કરે છે? તો આન્સર આવશે ઓપ્શન બી ગ્લુકાગોન. 97મો ક્વેશ્ચન કે સ્ત્રીઓમાં અંડપિંડમાંથી કયો મુખ્ય અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે? તો એ ટેસ્ટોસ્ટેરોન, બી છે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, સી છે પોલિક્રેકટિન અને ઓક્સિટોસિન કે ડી છે થાઇરોક્સિન? તો જે સ્ત્રીઓનું અંડપિંડ છે એમાંથી એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો અંતઃસ્રાવનો ઉત્પન્ન થાય છે અથવા અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય છે. 98મો ક્વેશ્ચન કે શુક્રકોષ જનનની પ્રક્રિયા શુક્રાપરની કઈ નલિકામાં થાય છે? તો એ વાસ ડિફરન્સ, બી શુક્ર ઉત્પાદક નલિકાઓ, સી એપેડિડાયમિસ કે ડી પ્રોસ્ટેટ નલિકા? તો કઈ નલિકામાં થાય છે? તો આન્સર આવશે બી શુક્ર ઉત્પાદક નલિકાઓ. હવે જે 99મો છે તેમાં ખાલી જગ્યા પૂરવાની છે કે ખાલી જગ્યા પૂરો ગર્ભાવસ્થાઓ જાળવી રાખવા માટે જવાબદાર મુખ્ય હોર્મોન ખાલી જગ્યા છે? તો એ એસ્ટ્રોજન, બી છે પ્રોજેસ્ટેરોન, સી છે LH કે ડી FSH? તો આન્સર આવશે ઓપ્શન બી પ્રોજેસ્ટેરોન. હવે 100મો ક્વેશ્ચન છે લાસ્ટ ક્વેશ્ચન કે મનુષ્યના ગર્ભ વિકાસનો સામાન્ય સમયગાળો આશરે કેટલા દિવસનો હોય છે? તો 150 દિવસ, બી 280 દિવસ એટલે કે આશરે 9 મહિના, સી છે 365 દિવસ કે ડી 200 દિવસ? તો કેટલા દિવસનો હોય છે? તો 280 દિવસ હોય છે, 9 મહિના. તો આ હતો મિત્રો આપણો પાર્ટ 2 કે જેમાં આપણે 100 MCQs લીધા હતા. બરાબર, તો તમારા બીજા મિત્રોને શેર કરજો જેથી કરીને એમને પણ લાભ મળી રહે. સાથે સાથે તમે લાઇક પણ કરજો. જેવી તમારે લાઈક 50 કમ્પ્લીટ થઈ જશે તરત તમને PDF અપલોડ થઈ જશે. તો મિત્રો આવા નવા બીજા વિડીયો સાથે આપણે જલ્દીથી મળીશું. થેન્ક યુ સો મચ મિત્રો.